નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। જનપ્રતિનિધિ જ્યારે પોતાના મત વિસ્તારમાં ચૂંટાય એટલે એ સમગ્ર વિસ્તારનો પ્રતિનિધિ બને અને આદર્શ લોકશાહી પ્રણાલી પ્રમાણે પછી તે આ વ્યક્તિનો કે પેલા વ્યક્તિનો કે પછી આ સમાજનો કે પેલા સમાજનો એ રહેતો નથી। વડોદરા શહેર ભાજપ પ્રમુખને જાણે કે આવી આદર્શ સ્થિતિ લાગતી વળગતી નથી। ગુજરાતમાં ભાજપની હેટ્રિક નથી થઈ, 5 લાખ લીડથી નથી મળી કે પછી કોંગ્રેસની ડિપોઝિટ પણ એ ક્યાંય જપ્ત નથી થઈ કે પછી સમગ્ર દેશમાં 400 પારનો નારો પણ સાચો નથી પડ્યો। આવા કેટલાય કારણોમાંથી કોઈ પણ કારણ હોઈ શકે, પરંતુ વડોદરા શહેર ભાજપ પ્રમુખને શબ્દ ચોર્યા વગર એવું કહ્યું કે જે બૂથમાંથી ભાજપને મત મળતા જ નથી એવા વિસ્તારના કામ માટે રૂપિયા વાપરવા કે કેમ તે અંગે જનપ્રતિનિધિએ ફેર વિચારણા કરવી જોઈએ। સામે પક્ષે વડોદરાના જ માંજલપુરના ભાજપના ધારાસભ્યએ વિજય શાહની વાતની સાથે અસહમત થઈને અનેક તર્કસંગત વાતો કરી। ખુદ રાજ્ય સરકાર પણ આ મુદ્દે બચાવની સ્થિતિમાં છે। સરકાર તો અત્યારે એવું જ કહી રહી છે કે કોઈ કાર્યકર આવી વાત કરે જ નહીં, જો કે પ્રત્યક્ષ પુરાવા સામે આવા બચાવ કામમાં આવતા પણ નથી। લોકશાહી દેશમાં ચોથા સ્તંભ તરીકે પાયાનો પ્રશ્ન એટલો જ કરવાનો છે કે વિકાસના કામને મતની સંખ્યાના આધારે કરવા એવી નિમ્ન વિચારસરણી એક વટવૃક્ષ બની જાય એ પહેલા જ એના મૂળિયા કાપી નાખવા જોઈએ કે નહીં, એનો જવાબ આજના મહામંથનમાં મેળવીશું। તો લોકશાહીમાં મારો અને તમારો મત એવું કહે છે કે જે લોકો કામ કરે, જે લોકો મને ને તમને દેખાય એવું કામ કરે, એક સામાન્ય માણસના વિકાસમાં કામ કરે, એને મત મળે। પણ હવે એ નેતાઓ એક નવી વ્યાખ્યા બનાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે મત નહીં આપે એના વિસ્તારમાં, એના ગામમાં, એના શહેરમાં, એના વોર્ડમાં એ વિકાસનું કોઈ પણ કામ નહીં કરે। તો મારી ને તમારી બધાની સમજ એવી છે કે ગામડાઓમાં જનતા જ્યારે એ નેતાઓના કે કોઈ પક્ષોના કે સત્તાધારી પક્ષના કે સરકારના કોઈ એવા વલણ અને વર્તનની સામે વિરોધ કરે કે મારા ગામમાં એ તમે વિકાસ કર્યો નથી તો હું એ તમને એ મત નહીં આપું। પણ સમય જતા હવે નેતાઓની સત્તા એ વધી છે, તો એ નિર્ણય કરી રહ્યા છે કે જેણે મત નથી આપ્યો, જ્યાંથી મત નીકળ્યા નથી, જે બૂથમાંથી મત મળ્યા નથી, ત્યાં એ વિકાસ નહીં કરવો જોઈએ। આવું કોઈ ખાનગીમાં કહેતા જશે તો વાંધો નથી, પણ જ્યારે માઇક હાથમાં આવે અને જાહેરમાં કોઈ કહી દે તો હું માનું છું કે મહામંથનનો વિષય બનવો જોઈએ। આપણે એની ચર્ચા પણ કરવી જોઈએ અને કારણો પણ તપાસવા જોઈએ કે કેમ એ નેતાને એવું લાગે છે કે જ્યાંથી મત નથી મળતા એ શહેરનો કે વોર્ડનો એ વિકાસ નહીં કરવો જોઈએ। કેટલાક લોકો એ સત્તાધારી પક્ષ ભાજપ અને એની સામે મત નહીં આપનારામાં મુસ્લિમો છે એવું કહીને એ વાતને જસ્ટિફાઈડ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે આપણે રાજકીય પક્ષોને પણ એ ધર્મના આધારે એ વહેંચી દીધા છે। એક સામાન્ય મતદારે પણ ક્યાંક નક્કી કર્યું હશે જેનું આ પરિણામ હશે કે નેતા એ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ક્યાંથી મત મળે છે તો આપણે એ જ વિસ્તારનો વિકાસ કરવો જોઈએ, ક્યાંથી નથી મળતા તો એનો વિકાસ નહીં કરવો જોઈએ। પણ એ બધાએ આપણે બધાએ એ સમજવાની જરૂર છે, કદાચ નેતાઓ એને વધારે સારી રીતે સમજતા હશે કે દેશમાં કોઈ રાજ્યને એકમ ગણો જ્યાં ચૂંટણી હોય તો કોઈ પણ, હું એક ડેટા જોતો હતો, પહેલી ચૂંટણી આપણે ત્યાં 1953માં થઈ એ પછીની અત્યાર સુધીની ચૂંટણીઓમાં તો ક્યાંક બાદ કરો તો એ 60% મત કોઈ એક પક્ષને મળ્યા છે અને સામે 40%માં વિરોધ પક્ષો હોય, બાકીના બધા લોકો હોય। આપણે ત્યાં ભાજપની લેન્ડસ્લાઇડ વિક્ટરી થઈ એવું આપણે કહીએ છીએ। 2022માં 182માંથી 156 બેઠક જીત્યા, એ વખતે 52.5%નો એનો વોટ શેર હતો। તો કોઈ પણ રાજ્યની કોઈ ચૂંટણી લઈ લો, વિધાનસભામાં જ્યાં એના પ્રતિનિધિઓને લોકો મોકલે છે, જનતા મોકલે છે, તો જે સત્તાધારી પક્ષ છે એ 51%, 52% મેક્સિમમ એટલા મતો એ લઈ જાય છે। ક્યાંક 3 પાર્ટી હશે તો 40%, 42% જેને મત મળ્યા હશે એ વિધાનસભામાં એનું રાજ્ય હશે, એ રાજ્યમાં એની સત્તા હશે। તો કહેવાનો મતલબ એ છે કે એ વાત કે કોઈ એક વોર્ડમાં કે શહેરના કોઈ એક હિસ્સામાં જ્યાં તમને મત નથી મળ્યા ત્યાં તમે વિકાસ નહીં કરો, જો રાજ્યને એકમ ગણો, રાજ્યની ચૂંટણીને એમાં તમે એક આદર્શ સ્થિતિ ગણો તો થશે એવું કે 52.5%ની સામે 48% જેવો વોટ એ સામેનો વોટ છે। તો જ્યાં જ્યાં શોધશો કે અહીંયાથી મત નથી મળ્યા, અહીંયા વિકાસ નહીં કરવો જોઈએ, તો હું એવું માનું છું કે અડધું ગુજરાત એવું રહી જશે
કે જે વિકાસની દોડમાં હું ને તમે ભાગી રહ્યા છીએ એમાં 48% વિસ્તારો 48% લોકો એ ક્યાંક એ રેસમાં એ પાછળ રહી જશે એવી મારી પોતાની સમજ છે. તો કોઈ પણ શહેર ગામ કોઈ પણ એ ધારાસભા પણ લો ને લોકસભા પણ લો તો જીતનારો પક્ષ એ 40, 42, 45%થી જાજો મત મેળવતો નથી. એની સામેનો મત એ છે કે કોઈને કોઈ કારણસર એને ત્યાં સત્તાધારી પક્ષને એ મત આપ્યા નથી. વડોદરા શહેર જ્યાંથી આ મુદ્દો ઉઠ્યો એની વાત કરો તો ધારાસભામાં વડોદરા એ 10 પ્રતિનિધિને મોકલે છે. શહેરમાંથી 5 ધારાસભ્યો ચૂંટાય છે, 5 બેઠકો છે અને રૂરલમાં ગામડામાં એ પણ 5 વડોદરાની ધારાસભાની બેઠકો છે. 10 બેઠકો એ ભાજપ જીત્યો છે. એવી જ રીતે મહાનગરપાલિકાને નક્કી કરો તો ત્યાં 19 વોર્ડ છે, 76 બેઠકો થાય એટલે કે 76 નગરસેવકો ચૂંટવાના હોય. 2021માં જયારે છેલ્લે ચૂંટણી થઈ તો વડોદરા વાસીઓએ 70 ભાજપના કોર્પોરેટરને ચૂંટ્યા છે અને 6 એ માત્ર સામેના લોકો છે, કોંગ્રેસવાળા છે, કોઈ અપક્ષ હશે. તો એ રીતે તમે કોઈ વડોદરા શહેર એ કોઈ એક પક્ષને આપીને શું આપે? હું માનું છું કે એનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. 90% જેટલા મતો એ એક પક્ષને આપ્યા, સામે પક્ષે કંઈ રહ્યું નહીં. અને છતાં પણ એ શહેર ભાજપ પ્રમુખ જ્યારે એને બોલવાનો વારો આવે છે, જે વાત હતી લોકસભામાં જે 5 લાખથી વધારે લીડથી જીતા તો એ વિધાનસભાના કાર્યકરો અને નેતાઓનું અભિવાદન કરવાનું હતું. તો ત્યાં તો એ વાત કરવાની જરૂર હતી કે જ્યાં પણ બાકી રહી જાય છે ત્યાં હું ને તમે એ જઈશું ને આપણે પ્રયત્ન કરીશું કે એને પણ નંદનવન બનાવીશું, આપણને મત કેમ નથી મળતા. અને જ્યાં નહીં મળ્યા હોય, મેં કીધું કે જ્યાં એક લોકસભા એ 5 લાખથી વધુની લીડે જ્યાં જીતાતી હોય તો કદાચ ભાગ્ય એવો કોઈ વોર્ડ બચ્યો હોય કે જ્યાં એ મત એ એક પક્ષને ન મળ્યા હોય, જેની લીડ 5 લાખની થઈ હોય તો એ કેટલા પ્રમાણમાં એના શહેરીજનોએ ત્યાંના ગામડાના લોકોએ એને મત આપ્યા હોય ત્યારે એ 5 લાખની લીડ થઈ હોય. તો આજે એ પ્રસંગ હતો એના માટે તો એટલીસ્ટ કે એણે બધાની વચ્ચે એવું કહેવાની જરૂર હતી કે જ્યાં નથી મળતા, જ્યાં મત નથી મળતા ત્યાં આપણી કંઈક ખામી છે અને આપણે પ્રયત્ન કરવાની જરૂર છે. દેશમાં ઘણા બધા પક્ષોએ પ્રયત્નો કર્યા છે કે અહીંયા મત નથી મળતા તો કોઈ એક કાર્યક્રમ બનાવે, કેવી રીતે ત્યાંના લોકોના દિલ જીતાય એ વાતોનું અમલીકરણ કરે અને એ મતો એ ઉલટાયા હોય એવું ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે. આજે હું માનું છું કે બૂથ વાઇઝ કે કોઈ શહેર વાઇઝ કે કોઈ વોર્ડ વાઇઝ એ ચર્ચા કરવાનો દિવસ નથી. પણ આ આખી વાતમાં મને એક વાર્તા યાદ આવે છે જે બહુ સમય પહેલા વાંચી હતી. વિક્રમાદિત્ય મહારાજા તરીકે ગામમાં નગરચર્યા કરવા નીકળે છે કે ભાઈ મારી રૈયતમાં એ લોકો કેટલાક સુખી છે અને કોને શું મુશ્કેલી પડે છે જોવું. એમાં એક પેરામીટર એ પણ હતું કે રૈયતમાંથી જેને પગાર મળે છે, જે લોકો એ રૈયતના પગાર પર નભે છે, જેને મારા રાજની જનતા એ જે મહેસૂલ ભરે છે ને એમાંથી જેની સેલેરી થાય છે એ રાજાના એ પોતાના સૈનિકો કે સેવકો, એ રાજના સેવકો, એ જનતાના સેવકો એ પણ એની જનતા સાથે કેવી રીતે વર્તે છે એ પણ એક પેરામીટર હતો. એ ગામને નગરને વટતા એ થોડા જંગલમાં ગયા તો એને એવું થયું કે એક હવાલદાર એની સામે ઊભા હતા. એ ખાખી કપડાં પહેર્યા એટલે સમજ્યા કે મારા રાજનો એક હવાલદાર છે. એણે એવું કીધું કે ભાઈ મને આ ફલાણા ગામે જવું છે તો તમે કોઈ રસ્તો બતાવી શકો? આ જંગલમાં હું એ ગામ એ નહીં શોધી શકું. હવાલદારે એવું કીધું, એ દંડો લઈને ઊભા હતા. એણે એવું કીધું કે ભાઈ હું આ રાજનો હવાલદાર છું તો મારું કામ એટલે હું એક સરકારી માણસ છું, મારું કોઈ કામ એ કોઈને રસ્તો બતાવવાનું નથી, આગળ વધો. એટલે રાજાને એવું થયું કે હું એને પૂછું કે વાસ્તવમાં એની પોતાની એ પોઝિશન છે શું, એ કયા હોદ્દા પર એ કામ કરે છે. તો પેલા હવાલદારને રાજાએ એવું પૂછ્યું કે શું તમે આ રાજના સિપાહી છો? એટલે એણે એવું કીધું કે હજુ એક વાત ઉપર બોલો તમે. તો કે તો તમે સિનિયર સિપાહી હશો? તો કે નહીં, હજી એક પાયરી ઉપર ચડો, હું એનાથી પણ ઉપર છું. તો કે તમે હવાલદાર છો? તો કે હા હું હવાલદાર છું અને મારું કામ એ અહીંયા બધી રક્ષા કરવાનું છે, કંઈ ખોટું ના થાય એ જોવાનું છે. મારું કામ એ તમને કોઈ રસ્તા બતાવવાનું નથી. એટલે થોડી વાર થઈ અને રાજા એવું કીધું કંઈ વાંધો નહીં, તમને જે સૂઝ્યું એ સારું. પણ હવાલદારને એવું થયું કે આ માણસ કોઈ ગમે તે તો નથી લાગતો, કોઈ વટે માર્ગુ પણ નથી લાગતો, પણ છે કોઈ મારી કસોટી કરી રહેલો માણસ મને લાગે છે. એટલે સિપાહીએ પૂછવાનું ચાલુ કર્યું, હવાલદારે પૂછવાનું ચાલુ કર્યું કે શું તમે કોઈ આ નગરના કોઈ શેઠ છો? એટલે રાજાએ એવું કીધું કે ભાઈ એક પાયરી ઉપર વાત કરો. તો
તો કે તમે કોઈ સંત્રી હશો કે રાજમાં કામ કરતા હશો? તો કે હજી એક પાયરી ઉપર વાત કરો. તો કે સંત્રી નહીં તો મંત્રી હશો. મંત્રી છો તમે, કોઈ પ્રધાન છો? રાજાએ કીધું કે હજુ પણ તું એક પાયરી ઉપર જઈને વાત કર. એ જેવી થઈ તો એક વીજળીનો ચમકારો થયો. એણે વિક્રમાદિત્યને જોયા તો સીધો પગમાં પડી ગયો, મહારાજા તમે છો, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. રાજાએ એવું કીધું કે હું સમજુ છું કે તું જે સ્તરે કામ કરે છે, તારો વિચારવાનો જે મહિમા છે એ પણ એટલો જ નીચો હશે. તું જે કામ કરે છે, કામ કરતા કરતા તારે મોટું થવાનું હતું. જે તું 3, 4, 5 પાયરીઓ હજુ પણ ચડવાનો બાકી છું, તારે એ ચડવાનું હતું. પણ તારું વર્તન એવું કહે છે કે તારી આખી જિંદગી એ માત્ર આ દંડો લઈને લોકોને રસ્તો નહીં બતાવવામાં તારી એ આખી જિંદગી જતી રહી. એ વાતનો સાર એવો હતો કે જે લોકો પાસે છે અને જે લોકો એની પાત્રતા ધરાવે છે એ તો બીજાને દાનમાં આપશે, કે એની પાસે ભલે થોડું છે એ વધારે આપવાની પોતાની એ લાગણી ધરાવશે. એના પોતાનામાં એ ભાવના હશે, ઈચ્છા હશે કે મારી પાસે જે કંઈ છે હું સામેવાળાને આપું. રાજાએ એટલી વાતનો સાર કાઢ્યો. તો આપણે ત્યાં પણ એ વાતનો સાર કાઢવો જોઈએ કે નેતાઓ જે પોતાને એમના વડવાઓએ કરેલી જે બધી મહેનત છે એના આધારે જે કંઈ સિંચિત થયું છે અને એના આધારે આજે કંઈક મેળવીને ઊભા છે અને માઇક હાથમાં આવે છે, તો એ સામાન્ય માણસની એ ચિંતા છે એ કરવાની બંધ કરી છે. દર્દ જે છે એક સામાન્ય માણસનું એ પણ ઓળખવાનું બંધ કર્યું છે. અને કદાચ એના કારણે એ મનનો જે ભાવ છે, જે કટુતા છે, જે દ્વેષ છે, જે રાગ છે એ એના મોઢા પર આવી જતો હશે. પણ હું માનું છું કે આપણું ગુજરાત એ બિલકુલ એવું નથી. જો લોકોએ આવું બધું વિચારવાનું શરૂ કર્યું હોત કે ઘટનાઓ બનતી હશે, જ્યારે આ કોંગ્રેસવાળા ભાજપમાં જાય તો એવું કહે છે કે મારા વિસ્તારનો વિકાસ નહોતો થતો અને એના કારણે હું ભાજપમાં જાઉં છું. તો ભાઈ ઓપોઝિશનમાં હતો એટલે નહોતો થતો અને એના માટે તારે સત્તાધારી પક્ષમાં જવું છે, કંઈ વાંધો નહીં. પણ જ્યારે એ ચૂંટણી પતી જાય, જતા રહે, કંઈક લડાવે કારણ કે જીતેલા હોય, અને જ્યારે મંત્રી બને કે કોઈ પદ મળે કે કોઈક સંગઠનમાં હોદ્દો મળે ત્યારે એ આપણને ખબર પડે કે આ એક બનાવેલી સ્ટોરી છે કે હું સામેનો છું, તો મને એ મારા વિકાસ મારા મત વિસ્તારનો એ કામ થતું નથી અને મારી જનતા ખુદ પોતે કહી રહી છે કે તમે એ સત્તાધારી પક્ષમાં જાઓ. પણ આખરે કોઈ વ્યક્તિનો સત્તાધારી પક્ષ અને વિપક્ષને મત આપવાનું એક કારણ હોય છે, નહીં આપવાના 1000 કારણો હોય છે. તો આજનો આપણો વિષય છે કે મત નહીં તો વિકાસના કામ નહીં, એ વિચારધારા કેમ. આપણી સાથે 5 વક્તાઓ છે. યોગેશભાઈ પટેલ છે, હું એમને લાઈવ જોડવાનો છું. માંજલપુરના પોતે ધારાસભ્ય છે અને પોતે એ વિરોધ કરી ચૂક્યા છે કે આ વાત બિલકુલ યોગ્ય નથી. સંજીવભાઈ પંચોલી છે, એ ભાજપના નેતા છે. નિશાંતભાઈ રાવલ છે, કોંગ્રેસના નેતા છે. જગદીશભાઈ મહેતા છે, વરિષ્ઠ પત્રકાર છે. અને બાબુભાઈ ચૌહાણ છે, એ બનાસકાંઠાના પાલડી ગામના પોતે સરપંચ છે. સૌથી પહેલા આ નેતાઓ એકબીજા વિશે શું કહી ગયા એ પહેલા સાંભળી લઈએ અને પછી હું આ ચર્ચાને ખુલ્લી મૂકું. દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે. હું રાવપુરા વિધાનસભાની વાત કરું. અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે. 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ. એવા વિસ્તારમાં કામ કરીને આપણા ફોડવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી. અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે. આવી કોઈએ વાત કરી હોય એવું મારા ધ્યાનમાં નથી. એક્શન લેવાનો કોઈ આમાં વિષય ઉભો થતો નથી અને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી આવી કોઈ કાર્યકર્તા આવી વાત ન કરે. આ ભારતીય જનતા પાર્ટી લોકશાહીને કલંકિત કરે છે. લોકશાહી માટે ચૂંટાયા પછી કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય એ કોઈ એક વિસ્તારનો નથી હોતો કે જ્યાંથી એને મત મળ્યા, એ વિસ્તારનો નહીં, એ આખા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. અને એટલા જ માટે એનાથી આવો ભેદભાવ ન થઈ શકે. આ પ્રકારનું નિવેદન એ લોકશાહીનું અપમાન છે.
ગુજરાતના આજ સુધીના ઇતિહાસમાં આ પ્રકારનો રવૈયો કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ કે પક્ષે ક્યારેય રાખ્યો નથી, રાખી ન શકાય. લોકશાહીના મુખ્ય હાર્દની સાથે આ કોઈ રીતે બંધ બેસતું નથી. સદંતર રીતે બોખલાહટમાં 5-5 લાખથી જીતશું, કોંગ્રેસ વાળાની ડિપોઝિટો જપ્ત થઈ જશે, 26 માંથી 26, દેશમાં 400 કે પાર, આ બધા એમના જુમલાઓ ઊંધા પડ્યા છે. મજબૂત વિરોધ પક્ષ બન્યો છે. એનાથી આ બોખલાહટમાં ગમે તેવા નિવેદનો ના કરે ભારતીય જનતા પાર્ટી, એવી વિનંતી છે. ચાલો, સૌથી પહેલા હું શહેર ભાજપ પ્રમુખે જે વાત કરી એની સામે માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે એ જબરજસ્ત તર્કબદ્ધ વાત કરી કે આ જે વાત કરે છે એવું કંઈ હોતું નથી ને રાખવું ના જોઈએ, જો હોય તો એમને પણ એ સુધરવાની જરૂર છે. સૌથી પહેલા હું યોગેશભાઈને જોડું છું. યોગેશ કાકા, હું તમારું સ્વાગત કરું છું મહામંથનમાં. મારો પહેલો સવાલ કે તમે તો 8 ટર્મથી એ ધારાસભાની ચૂંટણી જીતી રહ્યા છો. અત્યારે જે 182 છે એમાંથી સૌથી જે અમારા વડોદરા શહેરના તો આ ક્યાંથી આવી વાત? ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહે જે વાત કરી હા, કે જ્યાં જે જગ્યાએ કામ થતું હોય, આપણે વોટ આલતા હોય, આપણે કામ કર્યું ને વોટ નથી આલતા, હા, એવી જગ્યાએ તમારે હવે કામ કરવું નહીં. પણ હું આ વાતને સંમત એટલે નથી થતું કારણ કે વિજયભાઈની સોચ છે. હું છેલ્લા 8 ટર્મથી હું વિધાનસભા જીતું છું. વિધાનસભામાં જયારે અમે જીત્યા પછી બી જઈએ છીએ ને ત્યારે અમે એ વખતે જે શપથ લઈએ છીએ એમાં જાતિની કોઈ વાત આવતી નથી. કોઈ પણ જાતિના લોકો, કારણ કે આ સરકારના ગ્રાન્ટ હોય છે, એ ગ્રાન્ટમાંથી કોઈ પણ નાગરિક અમારી પાસે આવે તો એનું કામ કરવા માટે અમે બંધાયેલા છે. હા, તો અમે હું જેટલા 8 ટર્મથી જીતું છું તો હું કોઈ પણ નાગરિક મારી પાસે આવે, જી, એ વખતે રાવપુરા વિધાનસભામાંથી લડતો હતો ત્યારે મુસ્લિમ વસ્તી વધારે હતી હા, અને અમે 3 MLA હતા, જસપાલ, નલિનભાઈ ને હું. હા, તો બધા મુસ્લિમો જસપાલ અને નલિનભાઈ પાસે કોઈ જતા નહોતા. હા, કોઈ બી દવાખાનાનું કામ હોય તો અડધી રાતે મારી પાસે આવે હા, તો હું એમને તરત જ અમદાવાદ સિવિલમાં કાગળ લખી આપતો હતો હા, કે જેનાથી ગરીબ માણસ જ આ બધા આવતા હોય અને અમારા કાગળથી એને 2-5 લાખનો ફાયદો થતો હોય, એનું જીવ બચી જતો હોય, એના પૈસા બચતા હોય, તો મારી ફરજ પડે છે કે મારે કાગળ લખવો જોઈએ. એટલે એ વખતે મુસ્લિમ એરિયા બી અમારામાં તો મચ્છીપીર, નવાપુરા ને આ બધા. એ વખતે કોમી રાય તો બહુ થતા હતા વડોદરા શહેરમાં. અમારા પાર્ટીના ઘણા લોકો કોમ્યુનલ એટલે એવો એક ભાવ ઊભો થયેલો શહેરમાં. પરંતુ જ્યારે હું કામગીરી લખવા બેસું હા, ત્યારે એટલે મારા જે કોર્પોરેટર હોય, મારા કાર્યકર્તા, એ મને કહે કે સાહેબ આ રોડ તમારે નહીં લખવાનો, જઈ મુસ્લિમો રહેતા હોય તે. હા, એટલે હું એમને સમજાવું કે ભાઈ એ રોડમાં ખાડા છે એટલે તમે ના, ખાડા છે, મુસ્લિમો રહે છે એટલે ના પાડો છો. હા, આપણે એ રોડ ઉપરથી હિન્દુઓ બી જવાના છે હા, અને ત્યાં જો વરસાદનું પાણી ભરાશે હા, તો મચ્છર બી થશે. હવે મચ્છરને કઈ એનો એ નક્કી નથી કે કોને કહ્યું, હા, હિન્દુને કહીને, મુસ્લિમને કહીને. આવું સમજાઈને હું કામ કરાવી દેતો હતો જેથી લોકો ખુશ રહેતા હતા. એટલે તો પછી તમારી આટલી બધી ઊંડી સમજ છે તો આ વાત ક્યાંથી ઘૂસી કે મત આપે ત્યાં જ વિકાસ કરવાનો અને મત ના આપે ત્યાં પૈસા નહીં વાપરવાના સરકારની ગ્રાન્ટના? ના, આ અમારા વિજયભાઈ, અમારા પ્રમુખની સોચ છે. હા, અમારી સોચ આવી નથી. કારણ કે જો તમે જેનું કોંગ્રેસ વાળો હોય કે જનતા દળ વાળો હોય હા, કે મુસ્લિમ હોય કે અન્ય કોઈ બી જાતિનો હા, હોય, જયારે આપણી પાસે આવે એનું કામ કરીએ ને તો ભલે એ વખતે વોટ ના આપ્યા હોય. આ તો હું મારો અનુભવ કઉ છું તમને. હા, હું પહેલી વખતે 28,000 વોટે જીત્યો, લાસ્ટ ટાઈમ હું 1,04,000 વોટે જીત્યો. હા, મારો એરિયા સૌથી નાનો છે. બરોડામાં અમારા ખાલી 218 બૂથ છે, બાકી બધે 250-300 બૂથથી શરૂ થાય છે, 4.5 વિધાનસભામાં.
તોય વધારે ને વધારે દરેક વખતે હા. જેટલી ઇલેક્શન 90 પછી આવી, હા પછી વિધાનસભાની હોય, લોકસભાની હોય કે કોર્પોરેશનની, હા કારણ કે માણસને એવું થઈ જાય, ભલે હું કોંગ્રેસમાં છું તોય મારું કામ કરી આપ્યું એમને, હા એટલે વોટ આપવાનો જ છે. તો ચાલો એનાથી તમારી ઉડતી વોટની પદ્ધતિ વધે છે. તમે છેલ્લો નહીં કરો પ્રશ્ન. તો વોટ ઓછા થતા જશે. પણ કાકા તમે તમે આ મારી તમે એમને સોચ છે. સમજાવશો ને, હવે આ બધા નેતાઓને તમે સમજાવજો. આમ તો નવી પેઢીને હું કહી શકું કે ભાઈ એવું ન હોય, નહીતર અડધું શહેર એ ડેવલપમેન્ટ વગરનું રહી જશે. કાલ સામે વાળો એવું વિચારશે. હા, એટલે જયારે આપણે સ્માર્ટ સિટી કરવાનો જયારે આપણો પ્લાન છે, હા સરકારમાંથી આટલી બધી માતબર રકમો આવે છે, હા પછી વિસ્તાર જોઈને તમે કામ કરશો હા. તો પછી એમાં સ્માર્ટ સિટી બનવાની જ નથી. યસ તમારે તો જે બી ડેવલપ કરવાનું છે, રસ્તા કરવાનું છે, પાણીની લાઈનો નાખવાની છે, ગટર લાઈન નાખવાની છે, કે ગમે તે કોર્પોરેશન સેવા સદન દ્વારા કામ કરવાનું છે, પણ આવી મનોવૃત્તિ રાખશો ચાલો તો મને લાગે છે કે કામ થશે નહીં બહુ સાચું. અને વિકાસ બી નહીં થાય ને સ્માર્ટ સિટીની વાત બી વાહિયાત થશે. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કાકા. હું તમે આ જોડાયા એ બદલ ને તમારો મત તમે અહીંયા કીધો એ બદલ. સૌથી પહેલા હું જગદીશભાઈ તમને સવાલ પૂછું છું કે અત્યાર સુધી એવું થતું હશે કે અંદર ખાને ક્યાંક કેબિનોમાં વાત થતી હશે, કોઈ બંધ બારણે કહેતું હશે કે અહીંયા ડેવલપમેન્ટનું ફંડ વાપરવું ને ડેવલપમેન્ટનું ફંડ એ અહીંયા નહીં વાપરવું, કારણ કે દેશમાંથી પણ આવતું હોય, રાજ્યમાંથી પણ આવતું હોય ને શહેરમાંથી પણ એ ક્યાંક આવતું હોય, જેનો વિકાસ એક સામાન્ય માણસ માટે એ સત્તા પક્ષોએ કરવાનો હોય, જેની સત્તા છે એને કરવાનો હોય ને એના માટે જ હું ને તમે એ મત આપીએ છીએ. પણ ક્યાંક કોઈક નથી પણ આપતું તો એ વાત હવે કોઈ જાહેરમાં કહી દેશે તો મને લાગે છે કે આપણે એક નવા રાજકારણ તરફ આગળ વધી રહ્યા છીએ કે એ ખુલ્લેઆમ કહી દેશે કે અહીંથી મત નથી મળ્યા, આ બૂથના આંકડા છે, નથી મળ્યા તો અહીંયા એ ડેવલપમેન્ટનું ફંડ નહીં વાપરતા, અહીંયા પૈસા નહીં વાપરતા, જ્યાં 100 મત હતા ને એમાંથી 98 આપણને પડ્યા છે ત્યાં જ બધું વાપરી નાખજો. જગદીશભાઈ. હેમંતભાઈ, સૌથી પહેલા તો એક ભૂલ ઇલેક્શન કમિશનરની પણ છે, કમિશનની પણ. આ બૂથ વાઇઝ જે આંકડા ફિગર્સ આપી રહ્યા છે એમાંથી આ વેરભાવ પર જન્મે છે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે બોલ્યું એના ઉપર તો હું આવું જ છું, પણ પેલી વાત તો એ કે મતદાન જે છે એ ગુપ્ત છે એવું પહેલેથી છેલ્લે સુધી બધા કહે છે, તો એને ગુપ્ત રહેવા દેવું જોઈએ. હા. હવે કોઈ એક ગામમાં 700-800 જણા જ હોય અને તમે જાહેર કરો કે 700-800 માંથી કોંગ્રેસને આટલા ને ભાજપને આટલા, એટલે ખ્યાલ તો આવી જાય કે કોને કોને મત આપ્યો છે, ભલે વૈયક્તિક રીતે નહીં પણ એન ટોટાલિટી તો વાત આવી જાય. એટલે ઇલેક્શન કમિશને પહેલા તો આ એક તો સુધારો કરવો જોઈએ. અને આપણે પણ જેને આરટીઆઈ કહીએ છીએ એમાં અત્યારે આ દૂષણ ઘૂસી ગયું છે કે તમે કે હું કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં આરટીઆઈ કરીએ અને કોઈ વિગત માંગીએ કોઈના વિરુદ્ધમાં કે કોઈની ફેવરમાં, તો હવે તંત્ર ત્યાં પણ એટલું ફૂટલું થઈ ગયું છે કે એ લોકો સીધા જે તે પાર્ટીને ફોન કરે કે ભાઈ જગદીશભાઈએ તમારા વિશે આટલી માહિતી માંગી છે, એટલે જે તે પાર્ટી આપણને ડાયરેક્ટ ફોન કરે કે ભાઈ તમે એમાં આરટીઆઈમાં શું અમારા વિશે પૂછો છો, તમને શું મુશ્કેલી છે, લ્યો હાલો તમારું સમાધાન અમે કરાવી દઈએ. એટલે આ બે વસ્તુ તો ફૂટલી છે. આ એક વાત. વાત રહી બીજી ડોક્ટર વિજયભાઈ શાહની, જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે વડોદરાના, અને એને આ અત્યારે પલિતો ચાપ્યો છે. હું તમને કહું, જુઓ આ છે ને એને તમે સામાન્ય ભેદભાવ ન કહો, આ તો વેરભાવ છે, ભેદભાવ નથી. કોઈ માણસ તમારી વિચારધારા સાથે સહમત હોય કે ના હોય તો મત ન આપે, તમારી અગેન્સ્ટમાં આપે. લોકો નોટા નહીં આપે છે. શું કામ? હું કોઈની સાથે સહમત નથી. ઇલેક્શન કમિશનરે જ એવી એક વ્યવસ્થા કરી છે કે તમે ભાજપ હોય યા કોંગ્રેસ, કોઈને બી તમે એની સાથે સહમત ન હોય તો નોટાને મત આપો કે ભાઈ બેમાંથી એકે લાયક નથી. પરંતુ જ્યારે કોઈ પણ પાર્ટી સરકાર ઉપર આવી જાય, સત્તા ઉપર આવી જાય, ત્યારે એ કોઈ પક્ષનો નેતા રહેતા નથી, એ ત્યાંની રૈયતનો રાજા બની જાય છે. અને એને ક્યારેય આવા ભેદભાવ કરવા જોઈએ નહીં. સૂર્ય ક્યારે તાપમાન આપવામાં, તડકો આપવામાં ગરીબ કે તવંગર જોતા નથી. ઝાડવા કોઈ પોતાના ફળ ખાતા નથી. ગાય પોતાનું દૂધ પી નથી જાતી. અને ધરતી જે છે એ કણ છે એમાંથી એક કણ પોતે નથી ખાતી. એક કણ નાખો 1000 કણ આપે. અને દરિયો છે એ કોઈ મોતીની માળા લઈને ફરતો નથી. એની ભીતરમાં જે કાંઈ છે એ પછી બધાને આપવાનું હોય છે. સમષ્ટિનું, સર્વનું કલ્યાણ, એ છે સુશાસનનો શ્રેષ્ઠ નિયમ.
તો જે ભાઈએ અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ શાહે ડોક્ટરે આ વાત કરી છે એ ડોક્ટરની પેલા તો દવા કરવી જોઈએ ભારતીય જનતા પાર્ટીએ કે ભાઈ તમારાથી આટલી હદ સુધી બોલાય શું કામ ગયું. અને બે ઘડી માની લ્યો વિજયભાઈ અરે હેમંતભાઈ કે તમે જેને મત તમને જેને મત નથી આપ્યા તમે એમ કહો છો કે ત્યાં આપણે વિકાસના કામ ન કરવા જોઈએ. ઓકે, તમને જેને ભરી ભરીને 3 ટનથી મત આપ્યા છે તમે કોના ઘૂઘરા ઘડાવી દીધા હોના ચાંદીના મને કયો. હજી એટલી જ બેરોજગારી છે, એટલી જ મોંઘવારી છે, આટલા જ માફિયા શિક્ષણ માફિયા આટલો જ હેરાન કરી રહ્યા છે. એસટી બસમાં 8 આના તમે ઘટાડ્યા નથી. તમારી કોઈ હેલ્થની વ્યવસ્થા છે, ચામડા ફાડી નાખે એવા ખાનગી હોસ્પિટલોમાં ચીરી નાખે એવા ભાવ છે. સરકાર નામનું તંત્ર ક્યાં છે? જેણે તમને ખોબલે ખોબલે મત આપ્યા, જેમ કે ગુજરાતમાં 26 માંથી 25 બેઠક તમને આપી અને આ ત્રીજી વખત આપી, તો પછી ગુજરાત એવું મોડેલ રાજ્ય હોવું જોઈએ કે અહીંયા તમે જો સુશાસનની પરાકાષ્ઠા હોવી જોઈએ. લોકોને એમ થવું જોઈએ કે વધારે પડતા પૈસા કમાશું તો નાખશું ક્યાં? કારણ કે સરકારે એટલી બધી એમ કે સોંઘવારી કરી દીધી કે હવે તો કઈ ઉપાધિ છે જ નહીં. રોજગારીના પ્રશ્નો એટલા બધા નિર્મૂળ થઈ જવા જોઈએ કે આ રાજ્યને તમામ રાજ્યોમાં મોડેલ તરીકે રજૂ કરવું જોઈએ. જુઓ ગુજરાતમાં 3 ટર્મથી જે પ્રજા ભારતીય જનતા પાર્ટીને ભયંકર હિસાબે મત આપે છે તો એનું સુશાસનની તમે જુઓ. આ બધી તમને એક પછી એક કડીઓ ગણાવીએ કે આ પ્રકારનું રામ રાજ્ય જેને કહી શકાય એવું રાજ્ય છે, એવું તો તમે કર્યું નથી. એટલે બે વસ્તુની ખામી છે કે આટલી હદનો અહંકાર એ પણ વાજબી નથી, વેરભાવ વાજબી નથી. ઇલેક્શન કમિશને પણ આ પ્રકારના ડેટામાં હવે જાળવવું જોઈએ, ટોટલી ડેટા આપવા જોઈએ. આમ બૂથ વાઇઝ આપો છો એ તો કાઠલા પકડવા જેવી વાત છે. એટલે આમ તમે જુઓ તો આ ચૂંટણી જે છે રાજા બન્યા પછી એના માટે તમામ લોકો રૈયત હોવી જોઈએ. એને બદલે જો એમાંય તમે વાલા દેવલા કરશો તો આનાથી મોટી કોઈ ભયંકર હાદસો ન હોઈ શકે લોકતંત્ર માટે. હેમંતભાઈ. બાબુભાઈ, તો હું તો અત્યાર સુધી એવું માનતો હતો કે ગામડાઓમાં આ બૂથના આંકડા આવે તો ત્યાં જ વેરભાવ અને ત્યાં જ તલવારો ઉડે ને ધારિયા ઉડે ને એકબીજા લાકડીઓ લે. હવે તો એ શહેરોમાં પણ સ્થિતિ બનવા માંડી છે. શહેરોમાં એક બહુ મોટો વર્ગ હોય એટલે સીધી રીતે ટાર્ગેટ નથી થતા, પણ ગામડામાં તો આપણે કાયમ જોયું છે કે મત ન આપ્યા તો એનું એ વેર છે એ બાકીના 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ જ્યાં સુધી સામેનો માણસ એ સુધારે નહીં ત્યાં સુધી એ થતું હોય છે. શું ખરેખર એ ડેવલપમેન્ટનું ફંડ એ બાજુ વળવાનું બંધ થાય છે જ્યારે સામેનો માણસ એ મત વધારે આપે અને બીજું કોઈ જે છે ગામમાં એક બૂથ હોય 2 બૂથ હોય તો એક બૂથમાંથી એને મત નથી મળતા? બાબુભાઈ. જી ચોક્કસ જે વાત કરી છે આ જે વાત છે કે ભાજપમાં મત મળે અને કોંગ્રેસને મત મળે કે અન્ય પક્ષને મળે તો જે મત મળવા ઉપર જ વિકાસ થાય છે તે વાત ખરેખર સાહેબ સાચી ક્યાંક ક્યાંક દેખાય છે સાચી. ઓકે ફાઇન, ચાલો. કારણ કે હા બોલો બોલો બોલો. હાજી બોલો સાહેબ. હા તમારી વાત પૂરી કરો. હા બાબુભાઈ બોલો. હા બોલો. હું ડીસા તાલુકાના પાલી ગામના સરપંચ છું સાહેબ. જી. હા, ગયા ટ્રમમાં મારા પત્ની સરપંચ હતા, 5 વર્ષ પૂરા કર્યા અમે શાસન. પછી આ બીજા ટ્રમમાં અત્યારે હું છું, મારું 3જું વર્ષ છે. જી. જયારે પ્રધાનમંત્રી સડક યોજના હા તો દેશ આઝાદ થયા પછી હજી સુધી હા અમારા ગામની અંદર સડક યોજનાનો લાભ આપવામાં આવ્યો નથી. અનેક વાર દરખાસ્તો કરી, ઘણી બધી દરખાસ્તો કરવા છતાં ગાંધીનગરના અનેક ધક્કા થવા છતાં અમારા ગામમાં પ્રધાનમંત્રી સડક યોજનાનો લાભ મળ્યો નથી. હા તો એવું કેમ થાય છે? તમે તમારા ધારાસભ્યને કીધું? ધારાસભ્યને અનેક વાર કીધું, મૌખિક અને લેખિત હા ઘણી રજૂઆતો કરવા છતાં હા પણ આજે અમારા ગામની અંદર એક પણ સડક યોજનાનો લાભ મળેલ નથી. અત્યારે ધારાસભ્ય એ તો બહુ સારા છે, એ કરશે મને લાગે. એ નહીં ભેદભાવ કરે. હા, ભેદભાવ એમને છે નહીં, પણ શું વચ્ચે એ ધારાસભ્ય નતા હા અને એ સમયનો સાહેબ જે અમારો જોબ નંબર પડેલ છે આજે 3 વર્ષ પહેલા શિવાબા ભુરિયા હતા એ સમયનો. ઓકે સારું. પણ ચાલો એ કામ હજી સુધી ચાલુ કરવામાં મને આવેલું નથી. હું તમારા ધારાસભ્યને હું પણ વિનંતી કરીશ. પ્રવીણભાઈ માળી જ છે ને તમારા ધારાસભ્ય? અમારા ધારાસભ્ય કિશાજી ચૌહાણ સાહેબ છે, દિયોદરમાંથી વિસ્તારમાં. અચ્છા, અમારો ઠીક, તાલુકો તમારો- ડીસા લાગે. ઓકે ઓકે. મેં કીધું તમે ડીસાનું ગામ હાજી. કીધું તો ડીસા વિધાનસભામાં આવતું હશે.
અમારે અહીંયા ગામડા થોડા 13 ગામડા લીધા છે દિયોદર. હવે તો તમે કેસાજીને જીતાડી દીધા ને, એ બહુ સારા માણસ છે, હવે એ કરશે કામ નહીં કરે? છે. પછી ચૂંટણીનો માહોલ આવ્યો તો અમને કેસાજી સાહેબ પર વિશ્વાસ છે કે હવે મારે રોડ હા. બનશે. જયારે બીજી અમારી મુશ્કેલી છે, જે તમે આજે જે વાતને લઈને આવ્યો છો તેને, જી કે માધ્યમિક શાળાની હા. બે વાર અમે દરખાસ્તો મૂકેલી છે. હા માધ્યમિક શાળાની અમારે ખાસ જરૂર છે. અહીંયા દીકરીઓને ભણવા જવું દૂર પડે છે, હા તો બે વાર અમે દરખાસ્તો કરેલી છે, પણ આજે માધ્યમિક શાળા બંને વાર તેને હા ના મંજૂર કરવામાં આવેલ છે સાહેબ. ચાલો, હું એવું સમજુ છું કે અને તમારો બીજું અવાજ educative આયોજનની ગ્રાન્ટોમાં તમારો અવાજ પણ એમને સંભળાઈ જાય, તમે આજે જયારે અહીંયા કહી રહ્યા છો, અને હું માનું છું કે એવું વર્તન એ તમારી જોડે નહીં કરે. ફાઇન. નિશાંતભાઈ, તો સવાલ એ છે કે વડોદરાએ તો આપવાનું શું બાકી રાખ્યું છે કે તમારા શહેરના ભાજપ પ્રમુખને એવું સૂઝે કે જે લોકો મત નથી આપતા એને ત્યાં ફંડ વાપરવાનું બંધ કરો, અને જ્યાં ખોબલે ને ખોબલે મત આપી રહ્યા છે લોકો, મહત્તમ પૈસા ત્યાં વાપરો? હેમંતભાઈ, મારો અવાજ તમને ક્લિયર આવતો હશે? હેમંતભાઈ, બરાબર, એકદમ બરાબર. સૌ પ્રથમ તો જો ખૂબ જ સ્પષ્ટ વાત કે ભારતીય જનતા પાર્ટીનું 25 વર્ષથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પર કબજો છે. હા. વડોદરા શહેરની 5 વિધાનસભા લગભગ 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જીતે. વડોદરા શહેરના સાંસદ લગભગ 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના. આવા બહુમતીના માહોલમાં, અને એ પણ ખાસ કરીને લોકસભાના વિપરીત પરિણામો ભારતીય જનતા પાર્ટી માટે આવ્યા પછી માનનીય વિજયભાઈ શાહ, જે પોતે એક વેલ એજ્યુકેટેડ ડોક્ટર પણ છે, અને આવું ઇરિસ્પોન્સિબલ ભરેલું સ્ટેટમેન્ટ આપતા હોય કે જે બૂથમાં ભાજપને મતો ઓછા મળે છે ત્યાં વિકાસના કાર્યો થવા ના જોઈએ, તો સૌથી પહેલો તો એમને કાર્ય કર્યું છે કે ગુજરાતના અને વડોદરાના મતદારોમાં ડરનો માહોલ ઉભું કરવાની કોશિશ કરી છે. એમને જે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના નેતાઓ પર ધમકી ભર્યા સ્ટેટમેન્ટ આપતા હતા, ડરનો માહોલ ઉભો કરતા હતા, પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સંગઠન મહામંત્રી રત્નાકરજીએ જે દિવસે ટ્વીટ કરીને ગુજરાત અને ભારત દેશના મતદારોને શ્વાન સાથે સરખાવ્યા હતા, એના પછી આ બીજી ડેરિંગ થઈ છે કે વડોદરા શહેરના પ્રમુખે મતદારોનું અપમાન કરવાની વાત કરી, મતદારોમાં ડરનો માહોલ કે ભાઈ તમે અમને મત નહીં આપો તો તમારો મોહલ્લો, તમારી સોસાયટી, તમારો એરિયા વિકાસથી વંચિત રહી જશે. બીજો સવાલ, એક બૂથમાં લગભગ 800 થી 1000 મતો હોય છે હેમંતભાઈ. ભારતીય જનતા પાર્ટીના એવા વડોદરા શહેરમાં અસંખ્ય બૂથો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી 500, 600, 700, 800 જેટલા મત લઈ આવતી હશે. મને કહો કે એ બૂથ વાળા વિસ્તારો શું શાંઘાઈ બની ગયા, શું લંડન બની ગયા, શું ન્યુયોર્ક બની ગયા? હું આજે તમારા દર્શકોને બતાવવા માટે કંઈક લાવ્યો છું. આ ભારતીય જનતા પાર્ટી જે સ્ટેટમેન્ટ આપે છે વડોદરા શહેરના એ વિસ્તારોની હાલત છે સામાન્ય ઇંચમાં પડેલા વરસાદમાં કે જ્યાંના બૂથોમાંથી સૌથી વધારે મતો ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. આપ જોઈ શકો છો કે વિશ્વ વિખ્યાત ફૂટપાથ આ વડોદરા શહેરમાં બને છે, એક ફૂટપાથની ઉપર બીજો ફૂટપાથ. આ એવા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે આ બ્રિજ, તમને ખબર છે કે અટલ બ્રિજની જે સેફટી વોલ પડી ગઈ હતી, આ એવા વિસ્તારો જ્યાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે ત્યાં મતદાન થતું હોય છે અને સૌથી વધારે બેનિફિટ થાય છે. આ પણ એવા વિસ્તારો કે જ્યાં આવા રખડતા ઢોરના કારણે વડોદરા શહેરના આવા એક નવયુવાનની આંખ ફૂટે. આ એવા તમને મેં એપિસોડ બતાવ્યા છે જ્યાં ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતે છે, તો પછી સર્વાંગી વિકાસની તો વાત જ ક્યાં રહી? અને એટલા માટે તો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને અને CR પાટીલને અહીંયા વડોદરા આવીને ટકોર કરવી પડે છે આ લોકોને કે વડોદરા વિકાસથી વંચિત રહી ગયું. વડોદરાના વિશ્વામિત્રીથી લઈને રોડ રસ્તાના વિકાસના કાર્યો તો ખૂબ જ દૂરની વાત હેમંતભાઈ, પણ તમે જે રીતે એ લોકો શબ્દ બોલે છે, હવે તો એવું લાગે છે કે બનાસકાંઠામાં તો ગેનીબેન ઠાકોર જીતી ગયા લોકસભા, એટલે બનાસકાંઠામાં આવતી 7 વિધાનસભા વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, દિયોદર, ડીસા, આ તમામ જગ્યાઓ ઉપર વિકાસના કાર્યો શું અટકી જશે? આ છે ભારતીય જનતા પાર્ટીનું DNA, આ છે ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ, આ છે ભારતીય જનતા પાર્ટીનું ડિસ્ક્રિમિનેશનનું મોડલ. તમે વિકાસ મોડલની વાત કરો છો, આ ડિસ્ક્રિમિનેશન કેવી રીતે થઈ શકે? જ્યારે તમે ચૂંટાયેલી પાકમાં આવો છો, પછી જિલ્લા પંચાયત હોય કે પછી સરપંચ હોય કે પછી ધારાસભ્ય હોય કે લોકસભા હોય, તમારો ધર્મ છે જનસેવક તરીકેનો. તમારે એક પરિવાર માટે કામગીરી કરવાની છે, વિકાસ માટે.
આ એ લોકો છે કે જે ભારતના સંવિધાનને ગોળીને પી ગયા છે હેમંતભાઈ, અને એટલે જ વારંવાર અમે કહીએ છીએ કે સંવિધાનને બચાવવાની વાત અમે લોકો વારંવાર કરતા હોઈએ છીએ. મારે એક જ વાત પૂછવી છે કે તમે જે રીતે પ્રધાનમંત્રી મોદીજી બૂમો પાડીને થાકી ગયા, સૌનો સાથ સૌનો વિકાસ, તો વિજયભાઈના આ સ્ટેટમેન્ટ પછી શું ભારતીય જનતા પાર્ટીના લોકો પોતાના તમામ સાહિત્ય અને બેનરોમાંથી આ શબ્દ હટાવી દેશે, સૌનો સાથ ને સૌનો વિકાસ? હટાવવો જોઈએ, કારણ કે અત્યારે તો એ તરફ જ એ લોકો જઈ રહ્યા છે ને. આ તમને હું ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ છું કે 2026માં તમામ જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓની ચૂંટણી આવવાની છે હેમંતભાઈ, અને જો હજી પણ ભારતીય જનતા પાર્ટીના લોકોનો અહંકાર આ રીતે નહીં તૂટે અને મતદારોને એબ્યુઝ કરવાનું બંધ નહીં કરે તો વડોદરા શહેરમાં અયોધ્યાવાડી થશે, અને આ અયોધ્યાવાડી થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકોનો અહંકાર તૂટશે કે આટલી બધી બહુમતી, આટલી બધી મેજોરિટી હોવા છતાં પણ તમે મતદારોને એબ્યુઝ કરવાનું કામગીરી કરો છો. તો સંજીવભાઈ, તમારે ત્યાં તો યોગેશ કાકા જેવા વડીલો છે જેણે કીધું કે રાજકારણમાં 7-8 હજારની લીડથી જીતતા હતા અને પછી છેક 1 લાખની ઉપર ગયા. તો કેવી રીતે ગયા? તો કે બધાને પોતાના કરતા એ એટલી લીડે પહોંચ્યા. તો અત્યારે તો આ જે બધા નવી પેઢીના જેટલા લોકો આવે છે એ બધાએ પણ કંઈક શીખવા જેવું છે. જ્યાં પોતે ગુરુ સમાન કોઈ નેતા બેઠો હોય તો શીખવું જોઈએ. મહાનગરપાલિકા એવું કેવી રીતે કહી શકે, અથવા કોઈ હોદ્દેદાર એવું કેવી રીતે એના લોકોને કહી શકે કે વિકાસનો ફંડ એક બાજુ જ વાળજો ને બીજી બાજુ ન જવા દેતા? છેવટે એ વડોદરા શહેરના નાગરિકો છે. અને જે જવાબ આપ્યો નિશાંતભાઈ સવાલ કર્યો કે 800માંથી જ્યાં 750 મળ્યા હતા ત્યાં ક્યાં શાંઘાઈ બનાવી દીધું છે, કોઈક જગ્યાએ નથી આપવાની વાત કરી રહ્યા છે. આપો જવાબ સંજીવભાઈ. હેમંતભાઈ, બહુ સરસ નિશાંતભાઈએ વાત કરી. એમણે જે વાત કરી ને એમાં સૌથી આઈ કેચિંગ અથવા તો કાનને ગમે એવી વાત છે દર્શકો સુધી એમણે જે પહોંચાડી છે ને કે ભાઈ અયોધ્યાવાળી થશે. એટલે આ દેશમાં જ્યારે વિકાસ થયો છે તો કોંગ્રેસના નેતાઓને વિકાસ ગમતો નથી, એટલા માટે અયોધ્યાવાળી વાત કરે છે. નિશાંતભાઈ, આ ભગવાન રામનું જ્યાં મંદિર બન્યું છે ત્યાં અમે સંપૂર્ણ રીતે આખા અયોધ્યામાં કેવી રીતે ડેવલપ કર્યો છે હું આવું છું સાહેબ. એમણે અયોધ્યાની વાત કરી ને એટલા માટે, કારણ કે એ જયારે કોંગ્રેસના લોકો ભગવાન રામ કે અયોધ્યાની વાત કરે છે ને તો એમની બાબતે બોલવાનો પહેલી વાત તો એ અધિકાર નથી. હવે વડોદરાની વાત કરું સાહેબ કે માનનીય યોગેશભાઈ 8 ટર્મથી ધારાસભ્યશ્રી છે અને એ અમદાવાદીપુર વિસ્તારમાં રહે છે, શહેરના હર્દસમા વિસ્તારમાં રહે છે, અને ઘણા બધા લઘુમતી કોમના મિત્રો એમની સાથે હળેલા ભળેલા છે. હું તો ત્યાં સુધી કહીશ કે જે નંદી વડોદરા શહેરમાં શિવરાત્રીની જે યાત્રા નીકળે છે ભગવાન શિવની, તો એ યાત્રાનો રથ પણ લઘુમતી કોમના અમારા મુસ્લિમ મિત્રોએ બનાવ્યો છે અને અમને ગર્વ છે. પરંતુ માનનીય વિજયભાઈએ જે વાત કરી છે એ વાત એટલા માટે કરી છે કે સિટી વિસ્તાર, મોટા ભાગે જે મિત્રો ત્યાં રહે છે શહેરી વિસ્તારમાં રહે છે લઘુમતી કોમના મિત્રો, એ ડેવલપ છે. કારણ કે ત્યાં આજે રસ્તા સારા છે, ડ્રેનેજનો પ્રશ્ન નથી, પાણીનો પ્રશ્ન નથી, લાઇટનો પ્રશ્ન નથી. અને ભારતીય જનતા પાર્ટી ક્યારે એવું વિચાર્યું નથી કે કોના આધાર કાર્ડ બનવાના, કોના આયુષ્યમાન કાર્ડ નહીં બનાવવાના, કોના જનધનના ખાતા નહીં ખોલવાના. ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા છે સર્વધર્મ સંભાવ, સબકા સાથ સબકા વિકાસ. માનનીય મોદીજી અને ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે એ સૂત્રને વળગીને અમે કામ કરે છે. પરંતુ માનનીય વિજયભાઈએ જે વાત કરી હશે એ વિસ્તાર ડેવલપ છે, અને બીજા વિસ્તારો કે જ્યાં અનડેવલપ છે પરંતુ ત્યાં લોકો આપણને ખોબે ખોબા ભરીને મત આપે છે. એટલે કાર્યકરોનું કે જે પાયાના કાર્યકરો છે એ દિશાનું સૂચન કરે. આજે કોઈ પણ એવો મિત્ર અમારા ઘરે પણ આવે છે તો અમે ક્યારે એને નાસીપાસ નથી કરતા. એ કોઈ પણ કોમનો હોય, કોઈ પણ જાતનો હોય, કોઈ પણ ધર્મનો હોય. એટલે આ બાબત મનમાંથી કાઢી નાખવા જેવી છે. માનનીય યોગેશભાઈ આ વાતને ખૂબ સરસ રીતે રજૂ કરી છે, એમની વાતને પણ હું ટેકો આપું છું. અને માનનીય વિજયભાઈ આ વાત એટલા માટે કરી છે કે શહેરી વિસ્તાર ડેવલપ વિસ્તાર છે. તો તમારે કોઈકે એકાદાએ ઊભું થઈને કહેવાની જરૂર હતી, ખબર નહીં કોણ કોણ ત્યાં હાજર હતું, હશે બધા નેતાઓ અને કાર્યકર્તાઓ. તો એ વખતે સબકા સાથ સબકા વિકાસ વાળી વાત છે, કોઈકે ઊભા થઈને કહેવાની જરૂર હતી કે ભાઈ આ જે કહી રહ્યા છો પ્રમુખ સાહેબ આ ખોટી વાત કરી રહ્યા છો, આપણે તો બધાને જોડે લેવાના છે. આ 76માંથી 6 જે રહી ગઈ એ પણ આપણે આવતી વખતે 2026માં જીતવાની છે. સંજીવભાઈ, એ પ્રમુખ સાહેબે જે વાત કરી છે એ જુદાર્થમાં કરી છે, એનું અર્થઘટન જુદું થયું છે.
એમણે એવું કહ્યું છે કે ભાઈ શહેરી વિસ્તાર ડેવલપ છે અને બીજા વિસ્તારમાં પણ આપણને ખૂબ મત મળે છે, તો ત્યાં આપણે વધુ કામ કરવું જોઈએ. જ્યાં જે વિસ્તારમાં કામ કરવા માટે તમારી પાસે સ્કોપ ઓછો છે, તો ત્યાં તેની જગ્યાએ આપણે જે ફંડ છે બીજે ડાયવર્ટ કરવું જોઈએ. પરંતુ માનનીય યોગેશભાઈ પણ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ મારા ઘરે રાત્રે આવે તો એને હોસ્પિટલમાં ચિઠ્ઠી લખી આપું છું, અને અમે લોકો પણ આજે પણ એ તો ચોખ્ખું એને સંભળાય બધા જ છે. લોકો ચલાવે છે, તમે બધા જ લોકો માને તમે છે. બચાવ કરો સારી વાત છે, પણ એ તો ચોખ્ખું સંભળાય છે કે શું બોલે છે. જ્યાં મત આપ્યા છે ત્યાં શું કરવાનું ને જ્યાં મત નથી આપ્યા ત્યાં શું કરવાનું, એવું બોલે જ છે, ચોખ્ખું બોલે છે. તમને મેં પહેલા પણ સંભળાયું શું બોલે છે. નહીં, મેં પણ સાંભળ્યું છે અને મને પણ ખબર છે. માનનીય યોગેશભાઈ એ વાતને ખૂબ સારી રીતે તમારી સમક્ષ રજૂ કરી છે, એમની વાતને પણ હું ટેકો આપું. યોગેશભાઈ પહેલા મેં ડોક્ટર વિજય શાહને પણ ચલાવ્યા, એમને પણ તમને પણ સંભળાવ્યા શું બોલ્યા છે. હા, મેં સાંભળ્યું છે ને, એટલે યોગેશભાઈની વાતને હું ટેકો આપું છું. મેં આપને જવાબ આપી દીધો છે. નહીં, વિજયભાઈની વાત કરી મેં. તમે બહુ સિફતપૂર્વક વિજયભાઈની વાત, જી હેમંતભાઈ, વિજયભાઈની વાત બાબતે માનનીય યોગેશભાઈએ જે વાત કરી છે એ બાબતને હું સમર્થન આપું છું. તમે લોકો અંદરો અંદર નક્કી કરી લો કોણ વિરોધમાં છે ને કોણ એમની જોડે છે. નિશાંતભાઈ બોલો. તો ના, કોઈ વિરોધમાં નથી, બધા સાથે જ છીએ. તમારું સ્ટેન્ડ હોય છે. બધા વિરોધમાં છે, બધા સાથે જ છીએ અને આ વિકાસમાં અમે બધા સાથે જ છીએ. ઓકે નિશાંતભાઈ, તો મૂળ એવું કઈ દેખાતું હશે ખરું કે આ માત્ર શરૂઆત છે, કે અત્યાર સુધી એવું કઈ દેખાતું હશે કે અહીંયાથી તમારા 6 જીતા છે, મેં હમણાં ડેટા જોયો, તો ત્યાં નથી થતું અને આ જ્યાં 70 જીતા એ બાજુ જ પૈસા વળી જાય અને ફંડ ત્યાં જ જતું રહે. હેમંતભાઈ, 3 વિષય ઉપર વાત કરવી છે. પહેલી વસ્તુ કે અમારા જે 7 કાઉન્સિલર છે અને અમારા વિરોધ પક્ષના નેતા પણ છે અમીબેન રાવત, તમને હું ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ કે અમારા જે કોંગ્રેસના 7 કાઉન્સિલરની જો તમે પ્રોફાઇલ જોશો ને તો યોદ્ધા છે, 7 યોદ્ધા છે. ભારતીય જનતા પાર્ટીના તાનાશાહની સામે લડીને સંવિધાનને બચાવવાનું ને કોર્પોરેશનની સભામાંથી અમારા એ વિસ્તારના કામો કેવી રીતે કરાવવાના એ અમારા 7 કાઉન્સિલરને ભલી ભીતી આવડે છે. બીજી વસ્તુ, આ માઇનોરિટી કે મેજોરિટીના વોટર્સની કોઈ વાત જ નથી થઈ રહી અહીંયા માઇનોરિટી આખી ડિબેટને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એ હિન્દુ મુસ્લિમ કરવાની કોશિશ કરી રહ્યા છે. ગુજરાતમાં ને ખાસ કરીને વડોદરામાં એવા અસંખ્ય બૂથ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને આપણા મેજોરિટી જે સોસાયટી એરિયા છે ત્યાં પણ ઘણા બૂથોમાં માત મળતી હોય છે. એટલે આ વિષય માઇનોરિટી કે મેજોરિટીનો છે જ નહીં. આ વિષય છે કે તમે કયા સંવિધાનને કઈ કલમ ઉપરથી બોલી રહ્યા છો કે ત્યાં વિકાસ ના થવો જોઈએ અથવા તો ધારાસભ્યના કે કાઉન્સિલરના કોટા ત્યાં વપરાવાના જોઈએ. બીજી વાત, આની પહેલા જયારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય માનનીય કેયુરભાઈએ પણ જયારે કોર્પોરેશનની સભામાં એવું બોલ્યા હતા કે ભાઈ દબાણ, અમારા જે અમીબેન છે એમને કીધું કે ભાઈ તમારે વડોદરા શહેરમાં દબાણ હટાવવા હોય તો તમામ પ્રકારના દબાણ હટાવવા જોઈએ, કોઈ એક જગ્યાએ ડિસ્ક્રિમિનેશન ના કરી શકાય. ત્યારે કેયુરભાઈનું આ સ્ટેટમેન્ટ હતું ઓફિશિયલ સભામાં કે દબાણ અમારે ક્યારે હટાવવાના, જનતા અમને ખોબા ભરીને મત આપ્યા છે અને કઈ જગ્યાએ હટાવવાના એ અમે નક્કી કરીશું. એટલે આ ડિસ્ક્રિમિનેશન ખાલી ને ખાલી વિસ્તાર વાઇઝ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ઇન્ટરનલ ડિસ્ક્રિમિનેશન પણ છે. વીટીવીના કેમેરાએ હજારો વખત બતાવ્યું હશે કે ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ અને એમનું સંગઠન વચ્ચે કાયમ ઝઘડા થતા હોય છે અને વડોદરા વિકાસથી વંચિત રહી ગયું છે. એનું મુખ્ય કારણ કે ભારતીય જનતા પાર્ટીના શાસકો, સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે કોઈ પણ પ્રકારનો જે મન મેળાપ હોવો જોઈએ એ નથી અને એના કારણે વડોદરાની જનતા આજે ભોગવી રહી છે. વડોદરામાં 6 વર્ષ પહેલા જે હેમંતભાઈ હમણાં લોકસભામાં સાંસદ બન્યા, હેમંતભાઈ એ 6 વર્ષ પહેલા આવ્યા હતા અને વડોદરાની પ્રેમા જનતાએ એમને 5 લાખથી વધુ મતો આપીને એમને જીતાડ્યા છે. આ ભારતીય જનતા પાર્ટીને જયારે જનતા પ્રેમ કરતી હોય તો સંજીવભાઈ, થાય જ નહીં. તો મૂળ એનો કહેવાનો મતલબ એ છે કે જયારે લોકો ખોબલે ને ખોબલે મત આપે ને ત્યારે તમારી જવાબદારી વધી જતી હોય છે. પછી તમે એમાં એ રૂના ઢગલામાંથી તમે સોય શોધો કે ક્યાં કોણે મત નથી આપ્યા, એ બિલકુલ વ્યાજબી વાત નથી. મૂળ નિશાંતભાઈનો કહેવાનો મતલબ એટલો છે ને ગુજરાતની જનતા પણ કદાચ એવું જ સમજતી હશે. સંજીવભાઈ. હેમંતભાઈ, વાત બરાબર છે પણ નિશાંતભાઈને ખબર છે કે એ લોકો હવે તો 6-7 જ થઈ ગયા છે અને એટલા માટે થઈ ગયા છે કે એ લોકોના જે કરેલા કાર્યો છે ને એ લોકોને ખબર છે. આ શહેરની પહેલા શું હાલત હતી
એમને ખબર નથી કે એમના જમાનામાં વર્ષો સુધી માત્ર આ શહેરમાં 3 બ્રિજ હતા. આજે 21 કરતા વધારે બ્રિજ છે. નિશાંતભાઈ, અને નિશાંતભાઈ સાંભળી લો. વચ્ચે નહીં બોલશો. નિશાંતભાઈ સાંભળી લો. નિશાંતભાઈ સાંભળી લો. પહેલા ડિસિપ્લિન શું કહે જાળવો. છે? તમે ઓકે. કેવી ચેનલ પર બેઠા છો? હા, તમે ઓકે ડિસિપ્લિન સંજીવભાઈ તમારી જાળવો. વાત પૂરી કરો. ચલો એને નહીં એટલે જવાબ આપો. વડોદરામાં સંજીવભાઈ વાત પૂરી કરો. વડોદરામાં ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસના કાર્યો કર્યા છે અને એના કારણે 76 માંથી 70 કાઉન્સિલર્સ અમારા છે. હા. અને માનનીય હેમાંગભાઈ જોશીને 5,80,000 જે મતો વધુ મળ્યા છે ને એનું કારણ પણ એ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અને જિલ્લાના વિકાસના કાર્યો છે. ફાઇન, ચલો. એટલે લોકો જે પારાસીસી છે મત આપવાની એ લોકોની જે સુખ સુવિધા મળી છે, લોકોને ઇઝ ઓફ લિવિંગ મળ્યું છે, એના કારણે આપી છે. ફાઇન, ચલો. એક સવાલ અમે જનતાને પૂછ્યો તો. હું તમને બંનેને કહું છું કે લોકોમાં કેટલી મેચ્યોરિટી છે, ગુજરાતનો સામાન્ય નાગરિક પોતાની કેટલી ઊંચી સમજણ ધરાવે છે, એ પોલ પરથી સાબિત થાય છે. અમે એ સવાલ પૂછ્યો તો કે લોકશાહીમાં મતના આધારે વિકાસ ક્યાં થશે અને ક્યાં નહીં થાય એ નક્કી થશે, મતના આધારે નક્કી થશે. 30% લોકો હા પાડે છે, 70% એટલે લેન્ડસ્લાઇડ વિક્ટરી હું જે કહું એ હા કહેનારાની તરફે છે. એક બ્રેક લઈએ. તો જગદીશભાઈ, મુદ્દો એ હતો કે આપણે એવું કહીએ છીએ કે લોકશાહીમાં એ જનતાનું રાજ છે, પણ આ તો નેતાઓનું રાજ થતું જાય છે. જે રીતે નિવેદનો કરે છે, જે રીતે પોતાના મનના વિચારો એ મારીને તમારી સામે બોલે છે. જગદીશભાઈ. હેમંતભાઈ, આપણે પહેલા ઘણી વખત ચર્ચા કરી ત્યારે મેં આ વાત કરી છે કે અત્યારે આપણે લોકતંત્ર ભલે કહીએ છીએ, પણ લોકતંત્ર નથી. આ માર્કેટિંગ તંત્ર છે, નેતા તંત્ર છે, સંગઠન તંત્ર છે, જાતિ સંગઠન છે, જ્ઞાતિ સંગઠન છે અને પક્ષ સંગઠન છે. આમાં નેતા તો પ્રજા તો હાવ છેલ્લી પાયરીમાં આવે છે. ખેર, અત્યારે તમે જેમ અત્યારે વાત કરી કે ભાઈ આપણને કોઈ સલાહ તો આપવી જોઈએ, કોઈ નવો જે આવે છે પક્ષમાં એને કોઈ વડીલોએ સલાહ આપવી જોઈએ. નહીં, આ એક વિચારધારા છે હેમંતભાઈ. જ્યારે અત્યારે સાંસદ હેમંતભાઈ જોશીના સત્કાર સમારંભમાં ડોક્ટર વિજયભાઈ શાહ આવું બોલ્યા, એ બોલ્યા ત્યારે મંચ ઉપર બધા દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા અને ઓડિયન્સમાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરથી માંડીને બધા નેતાઓ હતા. તો બધાએ તાળીઓ વગાડી સાહેબ, કોઈએ ઠપકો નથી આપ્યો. જુઓ, તમે જયારે આવું બોલો ત્યારે કોઈ કે કેવું જોઈતું હતું, જો ક્યાંક પણ સમજણ નામની ચીજ હોય તો કેવું જોઈએ કે ભાઈ વિજયભાઈ આવું આપણે ન કહીએ, બલકે આપણે સમીક્ષા કરવી જોઈએ કે આપણે ક્યાં ઊણા ઉતરીએ છીએ એનો પ્રેમ હાંસલ કરવામાં. એવું કોઈએ ન કીધી, બધાએ તાળીઓ વગાડી છે. અને એનું કારણ એવું છે કે આ જેમ રાજીવભાઈ અત્યારે કીધું અમે આટલા મતથી જીતી ગયા ફલાણાભાઈ, ભાઈ પૈમાનો જીતનો નથી. એમ તો દાઉદ પાસે વધારે પૈસા છે, એ કઈ ધનપતિ કે લક્ષ્મીપતિ ન કહેવાય. તો એ દીપચંદ ગાડી છે એના હું કામ વધારે વખાણ થાય છે, જે દાન ધર્મ કરતા ફરે છે. સવાલ એ છે કે તમારી પાસે આટલી જયારે સંપત્તિ આવી છે, તમે આટલી બહુમતી આવી છે, લોકો તમને શ્રદ્ધાપૂર્વક મત આપી રહ્યા છે, તો તમારે ઝૂકવું જોઈએ અને તમારે પ્રજાનું કલ્યાણ કરવું જોઈએ. આને રાક્ષસી બહુમતી હું કહીશ, બહુમતી નહીં, રાક્ષસી બહુમતીના આધારે તમે જો પ્રજા ઉપર જુલમ ગુજારશો તો જે નિશાંતભાઈએ કીધું સાચી વાત છે. જનતા સ્વયં હવે જાગી ગઈ છે અને એને ખબર છે કે આમાં ભેદભાવ ચાલે નહીં. કોઈ પણ નેતા હોય, મહાત્મા ગાંધીજી કહેતા હતા એ પ્રમાણે એને ચાલવું પડે. મહાત્મા ગાંધી કહેતા કે હિન્દુ અને મુસ્લિમ એ તો ભારતની બે આંખો છે, કઈ આંખ વાલી ને કઈ આંખ દવલી કોઈ હોઈ શકે નહીં. એટલે ભારતીય જનતા પાર્ટીએ થોડોક આ અહંકાર જે છે એ ઓગળાવીને પણ જનતાએ એને જે આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદના ખરા અર્થમાં લાભ એને લેવો જોઈએ. તો આપણે બધા તો એવું સમજીએ કે જનતાના શાસનના વિચારને જબરજસ્ત મજબૂત કરતો જવાનો છે દિવસે ને દિવસે, વર્ષે ને દર વર્ષે. હું માનું છું કે જે લોકો આવું વિચારે છે ભગવાન એને સદબુદ્ધિ આપે. યોગેશભાઈ, સંજીવભાઈ, નિશાંતભાઈ, જગદીશભાઈ અને બાબુભાઈ, પાંચે વક્તાઓનો આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે, વધુ એક નવા મુદ્દા સાથે ફરી મળીશું. આજે રજા આપશો.